છે। સામાન્ય રીતે કોઈના નિધન પર શોક વ્યક્ત કરવામાં આવતો હોય છે, પરંતુ ભાટરામ સરકારી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ પોતાના સાથી મિત્રના અકસ્માતમાં થયેલા મોત બાદ સમાજને જાગૃત કરવાનો અનોખો માર્ગ અપનાવ્યો છે। રસ્તા પર વાહન ચલાવતી વખતે રાખવામાં આવતી બેદરકારી કેવી રીતે હસતા રમતા પરિવારને વિખેરી શકે છે, તેઓ કરુણ સંદેશ લઈને આ બાળકો આજે રસ્તા પર ઉતર્યા હતા। આ ઘટનાની વિગત એવી છે કે ભાટરામ શાળામાં ધોરણ 10માં ભણતા વિપેશભા સોલંકીનું ગત 22 ડિસેમ્બરના રોજ માર્ગ અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું હતું। વિપેશભાના પિતા ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ આ અકસ્માતે તેમના પુત્રને છીનવી લીધો અને પરિવારના અન્ય 3 સભ્યો પણ હાલ હોસ્પિટલમાં જિંદગી અને મોત મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। પોતાના વહાલા મિત્રને ગુમાવ્યાના દુઃખમાં શાળાના બાળકો અને શિક્ષકોએ ગામમાં જનજાગૃતિ રેલી કાઢી હતી।